કેન્દ્ર સરકાર દ્વારા ટેક્સમાં મોટી રાહત લોકોને આપવામાં આવી છે અને આજે મુદ્દે આપણે વાત કરીશું જૈનિક વકીલ સાથે કે જેઓ ટેક્સ કમિટીના ચેરમેન છે. જૈનિકભાઈ, ટેક્સ સ્લેબમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે, 12 લાખ સુધી રાહત આપવામાં આવી છે અને અલગ અલગ સ્લેબ પણ બનાવવામાં આવ્યા છે. કેટલો ઓવરઓલ ફાયદો આપ જોઈ રહ્યા છો? ના, ચોક્કસપણે ઇકોનોમીને ખૂબ મોટો વેગ આ ફાયદાથી મળ્યો છે. જે કન્ઝમ્પશન અત્યારના એક મોટો ઇસ્યુ છે, તો એ કન્ઝમ્પશનને સ્પર કરવા માટે, કન્ઝમ્પશન વધારવા માટે આ મોદી સરકારનો મેજિકલ નિર્ણય, મિરેકલ નિર્ણય, મેજિકલ ડિસિઝન ને મિરેકલ ડિસિઝન હું કહી શકું. આ ડિસિઝનથી જે મિડલ ક્લાસ છે, મિડલ ક્લાસ એક હાયર મિડલ ક્લાસ તરફ જશે, કન્ઝમ્પશન કરવા નીકળશે. સીધો ફાયદો દરેકના ખિસ્સામાં અંદાજિત લાખેક રૂપિયાનો સીધો ફાયદો થશે, જેનો ઉપયોગ એ ઇકોનોમી ઇન્ફ્યુઝ કરવામાં કરશે. કુલ મિલાકર જોઈએ તો આ બજેટમાં ખૂબ બોલ્ડ સ્ટેપ લીધું છે. અને આપ વિચારો કે 2014માં જે ઇન્કમ 2.5 લાખ હતી એ સીધી 10 વર્ષમાં વધારીને 12,75,000 રૂપિયા પગારદાર કરદાતા માટે અને બાકીના માટે 12 લાખ રૂપિયા કરી કાઢી મારી દ્રષ્ટિએ ખૂબ જ બોલ્ડ અને લોકોને ખૂબ ફાયદાકારક સ્ટેપ કહી શકાય. લિક્વિડિટીની વાત કરીએ તો લિક્વિડિટી બજારમાં વધશે. કઈ રીતે આ આખું માળખું છે તેનું સેટઅપ રહેશે અને ઇકોનોમી કઈ રીતે આનાથી બૂસ્ટ થશે? તો ચોક્કસપણે ઇકોનોમી વધવાનો એક સૌથી મોટો ઇમ્પોર્ટન્ટ ટાસ્ક એ હોય છે કે કન્ઝમ્પશન ડ્રાઈવ થવું જોઈએ. તો કન્ઝમ્પશન ક્યારે વધે? કે જ્યારે લોકોના હાથમાં પૈસા વધે. તો પૈસા કઈ રીતે વધે? તો બીજું તો જે રૂટીન તમારે જે સેલરીને વધતું હોય કે બીજી કોઈ તમારી ઇન્કમ વધતી હોય તો એ તો તમારે ઇન્ફ્લેશન મેચ કરવામાં જ જતી રહે. પણ જ્યારે ટેક્સ, જે ગઈ સાલ તમે ટેક્સ ભર્યો છે એનાથી સીધો તમારે 80,000, લાખ રૂપિયા, 50,000 રૂપિયા દરેકની ઇન્કમ પ્રમાણે ઓછો ભરવાનો આવે. તો મારી દ્રષ્ટિએ એ સીધા જ રૂપિયા કન્ઝમ્પશનમાં જવાના. કન્ઝમ્પશન થવાથી ઇકોનોમીમાં ખરીદદારી વધે, ઓવરઓલ પ્રોડક્શન બી વધશે અને જે આખી ઇકોનોમીની સાયકલ છે એ આખી સાયકલ આના કારણે ખૂબ સારી રીતે જે અત્યારે ઇન્ડિયાની અત્યારે વર્લ્ડમાં રિસેશન ચાલતા હોવા છતાં ઇન્ડિયા એ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી છે. 2047માં વિકસિત ભારત બનાવવાનું છે, 2027માં 5 ટ્રિલિયન ઇકોનોમી બનાવવાની છે. તો આ બધામાં જે જીડીપી ગ્રોથ આપણો 6-6.5% છે એને બદલે 8% સુધી કરવાનો છે. તો એ જીડીપી ગ્રોથ એ આ જો કન્ઝમ્પશન વધશે, ઇન્ડસ્ટ્રીયલ ઓવરઓલ પ્રોડક્શન વધશે, એગ્રીકલ્ચર ગ્રોથ થશે, એક્સપોર્ટ ગ્રોથ થશે, તો કુલ મિલાકર જે આપણો ગ્રોથ છે એ ગ્રોથ આપણે અચીવ કરી શકીશું. તો જે પ્રમાણે જૈનિક વકીલ છે તે કહી રહ્યા છે કે આ જે ટેક્સેશન માળખામાં ફેરફાર કરવામાં આવ્યો છે, સાથે જ જે પ્રમાણે લિક્વિડિટીને લઈ અને કેન્દ્ર સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે અને તેનાથી આગામી સમયમાં ઇકોનોમીને મોટું બૂસ્ટ મળશે. કેમેરામેન મેહુલ પટેલ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.